તો વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં કડક એસઓપીનો ઉલાળિયો કરી બેરોકટોક ચાલતા લોકમેળા સામે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે આક્રોશ ઠાલવ્યો છે। અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રદેશ કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે સોશિયલ મીડિયા મારફતે તંત્રના અધિકારીઓ સામે પ્રહારો કર્યા છે। આ સાથે જ કોઈના જીવ લેનાર મેળો ગંભીર બાબત છે તેવું પણ જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું। જેનીબેન ઠુમ્મરે વધુમાં જણાવ્યું હતું કે તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને તંત્ર જો પરવાનગી આપે તો અધિકારીગણને એમની કટકી આયોજકો તરફથી મળી ગઈ હોય, મેળાનું આયોજન જોખમી હોય તો સરકારના સહયોગની અપેક્ષાઓ વગર લોકોને મેળામાં જતા રોકવાનું કામ આપણે જાતે ઉપાડી લેવું અનિવાર્ય છે। અમરેલીની જાહેર જનતાને વિનંતી છે કે જીવના જોખમે મેળામાં જવાનું ટાળવું જોઈએ। સરકારને પોતાની વાહવાહી અને જાહેરાત કરવાના ઘણા કામ હોય છે। સરકારની લોકહિતની કામગીરી માટેની પ્રતીક્ષા દર વખતે રાખવી યોગ્ય નથી। સરકારની મેળાની કડક એસઓપીના ઉલાળીઓ કરી ધમધમતા મેળા સામે કોંગી નેતાની નારાજગી સામે આવી છે। જેનીબેન ઠુમ્મરે સોશિયલ મીડિયા મારફતે અમરેલીના જનહિતમાં જારી કરીને પોસ્ટ મૂકતા હાલ ખળબળાટ મચી ગયો છે।